નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજનો આ વિડીયો તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો અને ધ્યાનથી સાંભળજો, જેથી તમને 100% સાચી માહિતી મળી રહે. તો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરતાં જ જણાવીએ કે 12 ડિસેમ્બરના દિવસે અરજી સ્વીકારવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે નવી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અને જે પણ ખેડૂતો હજુ રહી ગયા હોય અને જો હજુ પણ પાક નુકસાની અંગેના ફોર્મ ભરવાની શરૂઆત થશે અને તારીખ લંબાવવામાં આવશે, તો મિત્રો તમને અમારી આ ચેનલના માધ્યમથી તમને સૌથી પહેલાં જાણવા મળશે કે કઈ તારીખ સુધી હવે આપણે ફોર્મ ભરી શકશું. એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો આગળ વાત કરીએ, અત્યાર સુધીમાં અરજીઓ કેટલી આવી છે. તો અત્યાર સુધીમાં અરજીઓની વાત કરીએ તો 30,71,846 અરજીઓ આવી ગઈ છે અને હવે આગામી અરજીઓ લેવામાં આવશે નહીં. અને તેમાંથી 20,81,122 અરજીઓને મંજૂર પણ કરી દેવામાં આવી છે, જેમાંથી ઘણા બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે. જે પણ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ ગયા હોય એ નાનકડી એવી કોમેન્ટ કરે કે અમારા ખાતામાં પૈસા જમા થઈ ગયા છે, જેથી તમામ ખેડૂત મિત્રો જાણી શકે કે કયા ખેડૂતોના ખાતામાં અને કયા જિલ્લાના ખેડૂતોમાં પૈસા જમા થઈ ગયા છે. તો મિત્રો એક નાનકડી એવી વિનંતી છે કે કોમેન્ટ જરૂરથી કરી દેજો, જેથી અમારો ખેડૂત સમાજ જાણી શકે કે કયા કયા પૈસા જમા થઈ ગયા છે. અને વધેલી અરજીઓ છે જે મિત્રો 10 લાખ જેટલી છે, જેની કામગીરીઓ ચાલુ છે અને આગામી 15 થી 20 દિવસ સુધીમાં તમામ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરી દેવામાં આવશે. અને મિત્રો, જો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય અને રોજે રોજ નવી અને કંઈક કૃષિ અપડેટ વિશે માહિતી મેળવવા માંગતા હોય તો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તેઓ પણ જાણી શકે કે ક્યારે પાક નુકસાનીના પૈસા ખેડૂતોના ખાતામાં જમા થશે. તો ખેડૂત મિત્રો, આ વિડીયોમાં આટલી જ માહિતી છે અને મિત્રો કંઈક આવનારી નવી અપડેટ વિશે મિત્રો સૌથી પહેલાં તમને અમારી આ ચેનલના માધ્યમથી જાણવા મળશે.